शाश्वती दर्शनान रक्षे ताकि विरासयोग लक्षण लाभ मुक्तिदायी एक शुद्धदारूपी ज्ञान दर्शन नहीं करे दैन्य के मार्ग प्रमाण मात्र नहीं है ये जान तो अंत में गुरु द्रव्य ने प्रतीक है कि जीव जाने आत्म पशुओं में गए नदी और प्रमथ के प्रमथ नदी एक न्याय भाव देवी दूध बताए नाम होते यमने नाम अधिकार जाने का वही ग्राम तो वचन में लक्ष्मण को सामने सब वंदी को हम देव की कविता देखा साप ने मोक्ष ढूंढे ध्यान को देह में ये महादित्य विहार पर नए विहर पर ओम भगवान श्री दुर्गुलाचार्य देव द्वारा रचित समय साझी करना लंबी कर्ता कर्म अधिकार की 143 गाथा पर चर्चा जानी है। 142મી ગાથામાં જે જીવ નયોના પક્ષોને છોડી અને જે પક્ષાથી ક્રાંત થઈ ગયો છે જેને હવે નયો હોવા છતાં નયોનું જ્ઞાન હોવા છતાં કોઈ પણ પ્રકારનો નયોનો પક્ષ એવો પક્ષ એને છૂટી ગયો છે એવો જે જીવ છે કે જે નયોના પક્ષને છોડી એટલે કે નયોના પક્ષ રૂપી વિકલ્પો ચાલે છે એ વિકલ્પોમાં એકત્વ વૃત્તિ છોડી વિકલ્પમાં મારાપણું છોડી વિકલ્પનું લક્ષ છોડી અને માત્ર પોતાના નાયકનું લક્ષ કરી નાયકમાં અહમ કરી નાયકની પ્રતિતિ કરી અને જે જીવ ખરેખર અંતરાત્મા રૂપે પરિણમી ગયો છે બહિરાત્મા પણ જેને છૂટી ગયું છે અને અંતરાત્મા સ્વરૂપે જેનું નિર્વિકલ્પ પરિણમન થઈ ગયું છે એવો જે જીવ છે એ પક્ષથી અતિક્રાંત થઈ ગયો છે એની 142મી ગાથામાં ચર્ચા બધી આવી ગઈ। ત્યાર પછીના એના ઘણા વર્ષો 23 વર્ષોમાં આચાર્ય ભગવાને નય પક્ષના ત્યાગની ભાવનાનું સ્વરૂપ ગઈ અને નિશ્ચય અને વ્યવહાર નય સંબંધીના વિકલ્પો કેવી રીતે છૂટી ગયા મિથ્યા દ્રષ્ટિને અને જીવ સ્વરૂપ કેવો છે જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ જ છે આ બધા વિકલ્પો ચાલે છે તેથી શું તત્કિમ કે વ્યવહારના વિકલ્પો કે નિશ્ચયના વિકલ્પો તેથી શું એમ કરીને વિકલ્પો છોડાવી અને જે વિકલ્પાતીત થઈ અને પોતાના સ્વરૂપનું અવલંબન લઈ અને પરિણમી ગયો છે એવો જે પક્ષાથી ક્રાંત થયેલો જીવ છે એને અંતરાત્મા એટલે સમ્યક દૃષ્ટિ જીવ કહેવામાં આવે છે। સમ્યક દૃષ્ટિ એટલે કે જેની દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લઈ અને સમ્યક પ્રકારેનો ભજી ગયો છે જ્યાં સુધી જીવની દ્રષ્ટિ એટલે શ્રદ્ધા એટલે વિશ્વાસ એટલે કે પ્રતીતિ અહમ જે જીવને પોતાની દ્રષ્ટિ એનો વિશ્વાસ એની પ્રતીતિ પોતાના જ્ઞાયકમાં સ્થપાઈ ગઈ છે ત્યાં હું જ્ઞાયક ભાવ તે જ હું છું મારું સ્વરૂપ છે પૂજ્ય ગુરુદેવ શ્રી આજે લીધો ને આધાર મારું સ્વરૂપ કેવું છે તો કે જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામી પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું। 320મી ગાથા જયસેનાચાર્યની છે કે એમાં સકળ એટલે પોતે નિરાવરણ એટલે કે કોઈ પણ આવરણ વિનાનો અખંડ ખંડ વગરનો એક અનેકતા વગરનો નિર્વિકલ્પ વિકલ્પ વગરનો પરમ ભાવ એટલે કે ત્રિકાળ ભાવ ચાર ભાવ નહીં એવો પ્રત્યક્ષ પ્રતિભાસમય
પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ વર્તતો થકો એવો સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર કદી નાશને નહીં પામતો અવિનશ્વર નીચ પરમાત્મા દ્રવ્ય તેજ ઊંચું. અને એમ કીધું કે ખંડ જ્ઞાન તે હું નહીં. ખંડ જ્ઞાન એટલે શું? ખંડ જ્ઞાન એટલે ભાવેન્દ્રી કે ના, ખંડ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છે. એવા ખંડ જ્ઞાન રૂપ પણ નથી. જે પોતાની પર્યાયમાં પોતાનો જ્ઞાયક ભાવ છે એમાં અહમ સ્થાપિત કરીને જે જ્ઞાનમાં અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ, એ અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયને જો પર્યાયથી જોવે તો એ અતિન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાન થઈ જાય છે. એવું ખંડ જ્ઞાન પણ હું નહીં. ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિ એની દ્રવ્ય સ્વભાવ ઉપર સ્થપાઈ જાય છે કે જેને અતિન્દ્રિય જ્ઞાન પ્રત્યે પણ નિરુત્સાહ વર્તે છે, ઉત્સાહ નથી વર્તતો. એને વિકલ્પો પ્રત્યે તો ઉત્સાહ છૂટી જ ગયો છે. આમાં કે છે ને પર સંબંધીનો ઉત્સાહ છૂટી ગયો છે, એનો હવે ઉત્સાહ આવતો નથી. એ વિકલ્પો પ્રત્યેથી તો ઉત્સાહ એનો મરી ગયો છે. વિકલ્પોને તો જોતો જ નથી. પણ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા જ્યાં પ્રગટ થાય છે ત્યાં પણ એની નજર નથી. એવા ખંડનાનું રૂપ ઊંચું એમ પણ એ માનતો જાણતો નથી. અખંડ ઊંચું એમ માને છે, અખંડ ઊંચું એમ જાણે છે. એ જ્ઞાની છે. જ્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયેલું અતિન્દ્રિય જ્ઞાન, જેમાં આનંદ આવે એવું અતિન્દ્રિય આનંદ સ્વરૂપી અતિન્દ્રિય જ્ઞાન, એ પણ હું નહીં. એને ખંડ જ્ઞાન. એને તમે જો અતિન્દ્રિય જ્ઞાનથી જોવો તો એ ખંડ જ્ઞાન છે, અને એને અભેદથી જોવો તો એ આત્મા છે. જે એને ભેદથી જોવે છે તો એને ખંડ પડી જાય છે, અને જે એને અભેદથી જોવે છે તો એ અખંડ જ્ઞાન છે, એ આત્મા થઈ ગયો છે. અતિન્દ્રિય જ્ઞાન છે એ આત્મા થઈ ગયો છે. 14મી ગાથા સમયસારની છે, એમાં આ વિષય લીધો છે આચાર્ય ભગવાન કે આત્મા તો આત્મા છે જ, પણ આત્માને આશ્રય લઈને જે પરિણમો એ પણ આત્મા છે. એ આત્મા અભેદ થઈ ગયો છે. અભેદ થઈ ગયો. એને શુદ્ધ નહીં કીધો, ત્રિકાળને શુદ્ધ નહીં કીધો, પરિણમો એને શુદ્ધ નહીં કીધો. તો એ આત્મા સન્મુખ થઈને જે જીવ પરિણમી ગયો, એ પરિણમી ગયો એને તો પર્યાય દેખાતી જ નથી. અને એ જેને પરિણમન હોય એ જો એવી અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયનો નિષેધ કરે તો એનો અર્થ એવો છે કે એને પરિણમન નથી. કારણ કે અતિન્દ્રિય જ્ઞાન તો આત્મા બની ગયું છે, તો આત્માનો નિષેધ થઈ જાય છે. અહીંયા એ 320મી ગાથામાં ખંડ જ્ઞાન ને હું નહીં એ નિષેધ કરવાની ચર્ચા નથી. ત્યાં એ એમ કે છે કે એવો મારે અતિન્દ્રિય જ્ઞાનનો ખંડ જ પડતો નથી. એનું નામ ખંડ જ્ઞાન તે હું નહીં એમ કહેવામાં આવે છે. આવી વ્યવસ્થા છે એને જ્ઞાની કહેવામાં આવે છે. જ્ઞાનીનું સ્વરૂપ આવું હોય છે. એ જ્ઞાની જે થઈ ગયો, જે સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, કેવડી જેવો કીધો એને ભાવાર્થ કસાય. આજે આપણે સાંભળ્યું ને, એ કેવો છે? તો કે કેવડી જેવો જ છે. તું એને કેવડીમાં અને સમ્યક દ્રષ્ટિમાં ભેદ પાડીને તફાવત ન જોતો કે આ તો ચતુર્થ ગુણસ્થાન વર્તી છે અને ઓલો તો 13મે ગુણસ્થાને છે કેવડી. તું એમ ભેદ ન જોતો. તું એને ભેદથી એવી રીતે જોઈશ તો તને વિકલ્પ ઉભો થશે. એ તો પરિણમી ગયો છે. તારી દ્રષ્ટિમાં ભેદ આવશે તો તને વિકલ્પની ઉત્પત્તિ થશે, અને તારી દ્રષ્ટિમાં તું એને જ્ઞાની જોઈશ તો તું જ્ઞાની થઈ જાઈશ. એવી વસ્તુની સ્થિતિ છે. એટલે અહીંયા જે સરખામણી કરે છે એ કેવડી ભગવાનની અને શ્રુત જ્ઞાનીની સરખામણી બતાવી છે. કેવડી ભગવાન કેવા છે, શ્રુત જ્ઞાની કેવા છે. કેવડી ભગવાન પરિપૂર્ણ સ્થિત ને સ્થિર કેવી રીતે થઈ ગયા છે, અને શ્રુત જ્ઞાની પણ નિર્વિકલ્પ દશાના કાળે કેવો સ્થિત ને સ્થિર છે. બેની તુલના કરી, બેની સરખામણી કરી અને માત્ર નિર્વિકલ્પ દશાના સમયે એ કેવડી જેવો છે. પછી વિકલ્પમાં આવે છે તો એ વિકલ્પનું સ્વરૂપ ચતુર્થ ગુણસ્થાન વાળાને વિકલ્પ પણ ઉત્પન્ન થાય છે. કાંઈ એને નિરંતર કાંઈ એને સદુપયોગ નથી ચાલતો.
સદુપયોગથી ચ્યુત થાય છે, સદુપયોગથી ચ્યુત થાય છે તો એક પર્યાયના ભાગ પડી જાય છે બે. વિષય એવો છે, જ્ઞાની છે ને, જ્ઞાની જે જીવ જ્ઞાની થયો, ભાવશ્રુત જ્ઞાની થયો, ભાવશ્રુત જ્ઞાન રૂપી જેને પરિણમન થઈ ગયું એવો જ્ઞાની છે, એ નિર્વિકલ્પ દશાના કાળમાં તો, સદુપયોગના કાળમાં તો પોતાના જ્ઞાયકને અનુભવતો જ ચાલ્યા કરે છે અસંખ્ય સમય સુધી. હવે એ અનુભવથી જ્યારે ચ્યુત થાય છે, અનુભવ જ્યારે એનો છૂટી જાય છે, કારણ કે ચતુર્થ ગુણસ્થાને કઈ નિરંતર ટકતો નથી એટલે એ ચ્યુત તો થવાનો છે. તો એ જે ચ્યુત થાય છે એટલે કે જ્ઞાન જ્ઞાયકને છોડે છે, જ્ઞાન જ્ઞાયકને છોડે છે. પેલા શું હતું નિર્વિકલ્પ દશામાં? જ્ઞાન જ્ઞાયકને ભેટેલું હતું, એ શુદ્ધોપયોગ કહેવાય, એને અનુભૂતિ કહેવાય, એને નિર્વિકલ્પ દશા કહેવાય. ભેદ વિકલ્પ છૂટી જાય ને અભેદ પરિણમન થઈ જાય એને નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ એમ કહેવાય, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એમ કહેવાય. હવે એ જ્યારે સદુપયોગ રૂપે અસંખ્ય સમય માટે પરિણમે પછી એ નિરંતર ન પરિણમતા એ ચ્યુત થાય છે. ચ્યુત થાય છે તો એનું નામ એને વિકલ્પ આપ્યો છે. એ વિકલ્પ આપ્યો છે, એ વિકલ્પ અને આવે છે એટલે ચ્યુત થઈ ગયો. તો એમાં પુરુષાર્થની ઓછપ છે, તત્સમયની પર્યાયની યોગ્યતા છે અને વિકલ્પનો સ્વકાપ છે. આવી સ્થિતિમાં એ જ્ઞાની પોતાના સુધાર્થમાંથી ચ્યુત થાય છે. તો એ ચ્યુત એક વસ્તુ છે અને એક જ્ઞાની થઈ ગયો છે માટે એક પરિણતિ ચાલે છે, એ એક બીજો ભાગ છે. એક ભાવ, એક પર્યાયના બે ભાવ થઈ જાય છે, એક પર્યાયના બે ભાવ થઈ જાય છે. જેમ બે મોઢાવાળા સર્પ હોય ને, બે મોઢાવાળા સર્પ વાળ હોય ને, વાળ એને બે ફાટા હોય, વાળ એક કહેવાય પણ એના ફાટા બે કહેવાય, સર્પ એક કહેવાય પણ એના મોઢા બે કહેવાય. એમ જ્ઞાનીને વિકલ્પાત્મક દશામાં જ્યારે આવે, જ્યારે નિર્વિકલ્પ દશાથી ચ્યુત થાય ત્યારે એક પર્યાયના બે ભાવ થઈ જાય. પર્યાય એક, ભાવ બે, એક વિકલ્પાત્મક ભાવ અને એક ઉપયોગ પાડી ગયો એવો વિકલ્પ અને એક પરિણતિ અંદરમાં પ્રતિનિધિ રૂપ ચાલુ છે એવી પરિણતિ રૂપ ભાવ. એ પરિણતિ રૂપ ભાવ છે એ શુદ્ધતા રૂપ પરિણમી ગયો છે અને બહારનો જે ઉપયોગ પાર જાય છે એ ઉપયોગમાં અત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થઈ ગયો છે. આવી એક સ્થિતિ શ્રુત જ્ઞાનીની, ભાવશ્રુત જ્ઞાનીની અનુભવ થયા પછી વિકલ્પાત્મક દશાના કાળમાં ઉત્પન્ન થાય છે. હવે અહીંયા વિકલ્પાત્મક દશાની ચર્ચા થોડી છે. અહીંયા તો નિર્વિકલ્પ દશાના કાળે જેવો કેવડી છે એવો ભાવશ્રુત જ્ઞાની છે. તે કાળે તે તેવો જ છે, તે કાળે તે તેવો જ છે. જેવો કેવડી છે તેવો તે કાળે તે તેવો જ છે. કારણ કે કેવડીને અનુભવ વર્તે છે, શ્રુત જ્ઞાનીને પણ અનુભવ વર્તે છે. જેવો કેવડીને પણ અનુભવમાં આનંદ આવે છે, શ્રુત જ્ઞાનીને પણ અનુભવમાં આનંદ આવે છે. તો એ અપેક્ષાએ બે સરખા છે, એમાં કાંઈ ફરક નથી. ક્વોલિટી એક છે, ક્વોલિટી એક છે. એ એવું છે ભાઈ, ક્વોન્ટિટીમાં ફરક જોવાનો નથી. ફેર જ્યાં જોવે છે ને ત્યાં જ પર્યાય ઉત્પન્ન થાય છે. જ્યાં તમે ફેર જોયો ત્યાં જ ખરેખર તમે એની તુલના છે ને એ શ્રુત જ્ઞાની જેવી કરી નાખી, કેવળ જ્ઞાની હારે. અહીંયા એમ કે છે એ કેવડી જેવો છે, એમાં ફેર નથી. એટલે વાત બરાબર, એની ક્વોલિટી સરખી છે, એની ક્વોન્ટિટીમાં ફરક છે, ગુણસ્થાન અપેક્ષા, વાત બરાબર છે. પણ એ રીતે જોવું નહીં, એ રીતે ન જોવું. એનું કારણ છે એમ જોવામાં આપણને વિકલ્પ ઉત્પન્ન થાય. એટલે આ સ્થિતિ ગજબની છે, અલૌકિક સ્થિતિ છે અને એ ભાવશ્રુતતાની કેવડી જેવો જ છે, એમાં કઈ ફરક છે જ નહીં. પણ અહીંયા એ ચર્ચા કરી અને એ ચર્ચા પણ આમાં લીધી છે કે તો એ વિકલ્પ એને આવે છે ચ્યુત થઈને, તો એ ત્યારે એનું પરિણમન કેવું હોય છે. જ્ઞાની જ્યારે સદુપયોગથી ચ્યુત થઈ અને વિકલ્પાત્મક દશામાં આવ્યો, તો એ વિકલ્પાત્મક દશામાં આવ્યો ત્યારે એનું પરિણમન કેવું હોય છે.
વિકલ્પની હાજરીમાં. અહીંયા તો નિર્વિકલ્પ દશામાં તો પ્રશ્ન નથી, એમાં તો કેવડી જેવો છે, પણ વિકલ્પાત્મક દશામાં એનું પરિણામ કેવું છે? વિકલ્પ વીઠો છે, વિકલ્પ ઉત્પન્ન થઈ ગયો છે, કારણ કે એ સ્વભાવથી ચૂપ થઈ ગયો છે, વિકલ્પ ઉત્પન્ન થઈ ગયો છે. આપણે સવારે થોડીક ચર્ચા લીધી હતી, પણ એ વિકલ્પના સમયે પણ વિકલ્પનો સમય એનો ચાલે છે ત્યારે પણ એ તો પોતે તો જ્ઞાન રૂપે જ પરિણમે છે, એ વિકલ્પ રૂપે પરિણમતો નથી. કહેવાની વાત એમ છે કે વિકલ્પ ચાલે છે, વિકલ્પ નથી એવું નથી, અને વિકલ્પ રૂપી પરિણમન છે એવું પણ નથી. જ્ઞાનીનું પરિણમન સદાય જ્ઞાનમય રહે છે, કદી વિકલ્પનું પરિણમન જ્ઞાનીનું હોતું જ નથી. વિકલ્પ તો એ પૂતગલના ખાતામાં નાખે છે. વિકલ્પ જે થાય છે એ કોના લક્ષ્ય થયો છે? પરવા લક્ષ્ય, તો એ પરત છે. એને તો જ્ઞાન માત્ર આત્માને અનુભવ્યો એટલો જ આત્મા છે. બાકીની જે કાંઈ સ્થિતિ બની અનુભૂતિ પછી કે જેટલા વિકલ્પો આવે એ વિકલ્પો એના ખરેખર પર જ્ઞેયના ખાતામાં જાય છે. એનું સ્વજ્ઞેય નાયક બની ગયો પછી એ સ્વજ્ઞેયને એ કદી છોડતો નથી, ત્યાંથી ચૂપ થતો જ નથી. એ પ્રતીતિ રૂપ કયો કે અંશ રૂપ પરિણતિ કયો, જે કયો એ પણ એ છૂટતો નથી નાયક. એવી એની સ્થિતિ એક ભજવા બની છે. એટલે જ ગુરુદેવ જેવા જ્ઞાનીઓ, બેનશ્રી જેવા જ્ઞાનીઓ વારંવાર એમ કહે છે કે અપ્રતિહતની જ વાત છે, અપ્રતિહતની જ વાત છે, અપ્રતિહતની જ વાત છે. આ તો જોડણી સાહિત્યની વાત છે, અમારું સંયોગ નથી, સાહિત્યને જોડતું છે. એ બધી વાત વારંવાર શા માટે કરે છે? કે એક વાર તું તારા વિકલ્પને તોડી અને સમ્યક દર્શન રૂપી આભૂષણને પ્રગટ કર. સમ્યક દર્શન છે ને એ આત્માનું આભૂષણ છે. એ આભૂષણ જો પ્રગટ થઈ ગયું તને તો તું તો ખરેખર મોક્ષમાં ચાલ્યો ગયો. એટલે સમ્યક દર્શનનો આટલો મહિમા પૂજ્ય ગુરુદેવશ્રીએ ગાયો છે. આ ગાથાથી સિદ્ધ થાય છે કે કેવડી જેવો છે, એમાં કાંઈ લેસ માત્ર તફાવત ન જોતો. જો તું તફાવત જોઈશ તો એ ફેર કોઈની તૂટશે નહીં, એમ કહેવા માંગે છે. હવે એની વિકલ્પાત્મક દશામાં પણ એ તો જ્ઞાનમાં જ્ઞાયકને જ જાણી ગયા છે, અને એને જેટલો ભેદ પડે છે એ ભેદ તો જ્ઞાન ને જ્ઞાયકનો જ પડે છે. જ્ઞાન ને જ્ઞાયકનો ભેદ પડે છે એટલે ચારિત્રની દશામાં સ્વયં એના સ્વકાળે વિકલ્પ ઉઠે છે. જ્ઞાન ને જ્ઞાયકને કઈ સંબંધ નથી એની સાથે, એને સંબંધ થતો જ નથી, એને કઈ નિસ્બત નથી એની સાથે. એ તો ભેદરૂપ હોય તો જ્ઞાનને જાણે છે, અભેદરૂપ હોય તો જ્ઞાન ને જ્ઞાયકને જાણે છે. બસ એની સ્થિતિ તો એટલી જ છે. એમ આમાં સિદ્ધ કરવામાં જે જ્ઞાની થયો, જે સમ્યક દ્રષ્ટિ થયો, એ સિદ્ધ થયો. એમાં તું ફેર ન જોઈશ, ફેર જોઈશ તો ફેર નીકળશે નહીં કદી તારા જ્ઞાનમાં, એમ કહેવા માંગે છે. બોલ તો બધા છે, 6 બોલ છે, 6 બોલમાં એ જ સિદ્ધ કરે છે. બીજું કોઈ વિશેષતા એમાં બીજી નથી કાંઈ. તો પછી પક્ષથી અતિક્રાંત થયો, વિજ્ઞાનગત છે, સદાય સફળ વિમળ કેવળના કૃત છે, એ બધા બોલ બતાવીને એની યાર શ્રુતજ્ઞાનની સરખામણી કરે છે. કેવડી છે એ વિશ્વનો સાક્ષી છે, શ્રુતજ્ઞાનના અવયવ બુદ્ધિ વ્યવહારનો જ્ઞાતા છે. નહીં ન હોવા છતાં, શ્રુતજ્ઞાન ન હોવા છતાં, નિશ્ચય વ્યવહાર ન હોવા છતાં એના સ્વરૂપોને જાણે છે. ઓલો તે સમયે જાણે છે, આ કાયમ જાણે છે, આ સદા જાણે છે, ઓલો તે સમયે નિર્વિકલ્પ વિજ્ઞાન છે. એમ કરીને બધા બોલનું સ્પષ્ટીકરણ કરી અને બેની સરખામણી કરીને સમજાવવાની આ ગાથા છે. પણ અહીંયા કેવું છે કે જ્યારે તું સમ્યક દ્રષ્ટિ થા, જ્યારે તું નિર્વિકલ્પ દશા રૂપે પરિણમન, ત્યારે તું ખરેખર કેવડી જેવો છો, એ આમાં સિદ્ધ કરવું છે. એનાથી વિશેષ બીજું કાંઈ આમાં કેવું નથી. અને તું વિકલ્પમાં આવો જ્ઞાની થયા પછી તો પણ તને તો જ્ઞાન જ જણાય છે. જેવો વિકલ્પ થાય છે એવું જ જ્ઞાન અહીંથી સ્વતંત્ર ઉત્પાદન પામે છે. જ્ઞાનનો સ્વભાવ સ્વભાવ પ્રકાશક હોવાથી અહીંયા અંદરથી જ્ઞાન આવે છે, વિકલ્પ નથી આવતો અંદરથી. અંદરથી પ્રત્યેક સમયે જ્ઞાન આવે છે. જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ જીવને
અંદરથી જ્ઞાન પ્રગટ થાય છે અને એ જ્ઞાનનો સ્વભાવ પ્રકાશક સ્વભાવ હોવાથી એવું જ જ્ઞાન અંદરથી આવે છે કે જેવું નિર્વિકલ્પ પરિણમન ચાલતું હોય તો એને જાણતું જ્ઞાન આવે છે, વિકલ્પાત્મક પરિણમન ચાલતું હોય તો એને જાણતું જ્ઞાન આવે છે, પણ આવે છે જ્ઞાન. વિકલ્પ તો બહારમાં છે પણ અહીંયા જ્ઞાનમાં એને ખબર પડે છે કે અત્યારે હવે દશામાં વિકલ્પ ચાલુ છે. ઈ તો જ્ઞાનને જ જાણી રહ્યા છે, વિકલ્પને જાણવા નથી જાતા, વિકલ્પનું જ્ઞાન વર્તે છે. એમ આમાં કહેવા માંગે છે. ગુરુદેવનો ખુલાસો આવી ગયો છે સવારે અત્યારે બેમાં આ જ ખુલાસો ફરીથી વાંચી લેજો, ખ્યાલ ન હોય તો આ ગાથાના પ્રવચનમાં બધું છે. 18મી વારના પ્રવચનમાં ગુરુદેવે ખૂબ સ્પષ્ટીકરણ આમાં દઈલું છે, પ્રવચન રત્નાકરમાં છે, જોઈ લેજો એમાં બધું છે. યાદ જે વાત કરી હા પ્રકાશનમાં હતી, હા જ્યારે બહાર આવે છે એ વાત છે. આ એમ જ છે. યાદ તે તો તે જ છે. એનો અર્થ જ એ છે કે જે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ તેવો ને તેવો જ કરતા કર્મનું અનન્યપણું હોવાને કારણે તે જ્ઞાયક જ છે, એમ જ કહેવા માંગે છે. એટલે અહીંયા એમ જ છે, કોઈ પણ ગાથામાં જ્ઞાનીની ચર્ચા આવે તો દરેક જગ્યાએ એક સરખી આવે અને જ્ઞાનીના જ્ઞાનપણા પછી નિર્વિકલ્પ દશા પછી વિકલ્પાત્મક દશા આવે તો પણ એની ચર્ચા એક સરખી આવે. ક્યાંય શબ્દ ફેર આવે, ક્યાંય બીજી કોઈ શૈલીથી સમજાવવામાં આવ્યું હોય. એટલે આ તો બધું આચાર્ય ભગવાને એના જ્યારે પોતે સ્વરૂપમાંથી ચ્યુત થાય ત્યારે વિકલ્પ આવે ત્યારે એની રચના થતી હોય છે. એનો ભાવ ક્યારે કયો ચાલતો હોય, કયો શબ્દ ખરી પડે ત્યારે એનું લખાણ થઈ જાય. જેમ પ્રવચન આપણે સાંભળીએ ને, પ્રવચન સાર નિવેદનીનો સાર સૌથી પ્રથમ લઈ. હવે એમાં તો શબ્દો જેવા આવે ને, નવા નવા શબ્દો. એ કેવા શબ્દો આવે? એ બધા મહાવિદ્યમાંથી આવેલા શબ્દો. સમજ્યા? ના ખરેખર કહું છું, એ બધા શબ્દો મહાવિદ્યમાંથી આવેલા છે. કારણ કે સીધા અહીંયા આવ્યા હતા. એટલે પ્રવચન સારમાં જેવા શબ્દો મળશે તો બીજા કોઈ શાસ્ત્રમાં નહીં મળે. કોઈ પંચાસ્તિકાયમાં આવે. મતિ જ્ઞાન ને કેવું જ્ઞાન કે ખબર છે? પંચાસ્તિકાય આભિની બૌદ્ધિક જ્ઞાન, આભિની બૌદ્ધિક જ્ઞાન કે સાંભળ્યું ન હોય. શ્રુત જ્ઞાનનું નામ છે બીજું સંબિતની વૃત્તિ જ્ઞાન. એવું છે, પાકો શબ્દ યાદ નથી એટલે એવા શબ્દો જ્યારે આચાર્ય ભગવાનના સરી પડે ત્યારે ઈ કાંઈક રહસ્યવાળી વાત છે. એ બધા શબ્દો ત્યાંથી આવીને લખી નાખ્યા સીધા તરત. પ્રવચન સાર સીધું આવીને લખ્યું. એમાં એવી રચના કરી, એમાં એ સંહાર કે વ્યયને, ઉત્પાદને સર્ગ કે, ધ્રુવને સ્થિતિ કે, ધ્રુવને અન્વય કે, પર્યાયને વ્યતિરેક કે. એટલે એવા બધા શબ્દો આવે. એટલે આમાં પણ કયા શબ્દ દ્વારા ભાવ કયો છે આપણે એના ઉપર નજર વાંચી છે. જે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે જ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં કર્તા કર્મનું અનન્યપણું હોવાને કારણે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. તો જ્ઞાત તે તો એ વાત છે. હવે આ 6 બોલની વાત આપણે થઈ ગઈ. હવે આમાં એક આપણે ભાવાર્થ જરા લઈ લઈએ. એટલે ભાવાર્થમાં છે પછી આપણે જરા મૂળ તો 144મી ગાથા આપણે લેવાની છે. આપણે આમાં ટાઈમ તો થોડો ચાલ્યો જાય છે. ભાવાર્થમાં છે જેમ કેવડી ભગવાન સદા નૈપક્ષના સ્વરૂપના સાક્ષી છે. એટલે કેવડી ભગવાન સદા નૈપક્ષના સ્વરૂપના સાક્ષી છે. હવે એને તો નહીં છે નહીં, તો નૈપક્ષનું સ્વરૂપના સાક્ષી એ ક્યાંથી હોય? તો કે ના, એ નૈપક્ષના સ્વરૂપના સાક્ષી છે. પૂર્વે એ છે ને નૈપક્ષ રૂપે પરિણમી ગયા હતા. એને નહીં જ્ઞાન હતું, એને શ્રુત જ્ઞાન હતું. મતિ શ્રુતના અભાવ પૂર્વક કેવળ જ્ઞાનની પ્રગટતા એને થઈ છે. તો પૂર્વ પર્યાય ઉપર દ્રવ્યનો આરોપ આપીને અત્યારે પણ ઈ નૈપક્ષના સ્વરૂપના સાક્ષી છે એમ કહેવામાં આવે છે. એમ સમજ આ ભૂત નહીં કરવી. જેમ કેવડી ભગવાન સદા નૈપક્ષના સ્વરૂપના સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા છે, તેમ શ્રુત જ્ઞાની પણ જ્યારે સમસ્ત નૈપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે
સ્વરૂપનો જ્ઞાતા છે. નહીંનો પક્ષ છૂટી ગયો છે, પણ નહીંનું પક્ષનું સ્વરૂપ જેવું છે એવું એના જ્ઞાનમાં પ્રત્યેક સમયે ખ્યાલમાં છે. એટલે એમ કહેવામાં આવે કે આ નય પક્ષના સ્વરૂપનો જ્ઞાતા થઈ ગયો છે. હવે એને નય પક્ષ નથી, એ નય પક્ષ જે હતો એવું જે સ્વરૂપ હતું, માત્ર એનો જાણનાર રહી ગયો છે. નયનો પક્ષ જે હતો અને એ પક્ષ હવે છૂટી ગયો છે, એનો માત્ર જાણનાર છે, એમ કહેવા માંગે છે. એક નયનો સર્વતા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. આખું વાંચી લો, પછી આ સ્પષ્ટીકરણ થોડું જરૂર છે. એક નયનો સર્વતા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. પ્રયોજનના વશે એક નયને પ્રદાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર મોહનો રાગ રહે. અને જ્યારે નય પક્ષને છોડી વસ્તુ સ્વરૂપને જ કેવળ જાણે છે, ત્યારે તે વખતે શ્રુતનાની પણ કેવડીની માફક વિતરાગ જેવો જ હોય છે એમ જાણવી. એટલે અહીંયા જે વાત છે ને, એક નયનો સર્વતા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. આમાં ગુરુદેવે શું લીધું ને એ આપણે એના ભાષામાં જોઈએ, એટલે આપણે વધારે ચોક બહુ સરસ ગુરુદેવે લીધું છે. એમને લઈ કઈ વાંધો નથી, પણ આમાં ગુરુદેવના શબ્દો છે ને બહુ સરસ. જો 439 પાનું છે, છેલ્લો પેરેગ્રાફ. એક નયનો સર્વતા પક્ષ ગ્રહણ કરે ત્યારે મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. એક નયનો પક્ષ કરે અને બીજા નયને લક્ષમાંથી છોડી દે તો તે મિથ્યાત્વ સહિત રાગ થાય. મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. હવે પ્રયોજનના વશે એક નયને પ્રદાન કરી ત્રિકાળીની દ્રષ્ટિ કરાવવા પર્યાયને ગૌણ કરી એક નયને પ્રદાન કરી તેનું ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર મોહનો રાગ રહે. એ છે ને બોલે છે ને પ્રરૂપણા કરે છે ને કઈ રાગ રહે એમાં એકલો. અને જ્યારે નય પક્ષને છોડી વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ છે, વસ્તુ સ્વરૂપ જે ત્રિકાળ છે, ધ્રુવ ભગવાન, નિત્યાનંદ પ્રભુ, એકલો નાયક સ્વભાવ ભાવ, એને કેવળ જાણે જ છે. જાણે જ ત્યારે તે વખતે જાણે ત્યારે તે વખતે શ્રુતનાની પણ કેવડીની માફક વિતરાગ જેવો છે. એ તો ચર્ચા બરાબર છે. હવે અહીં તો જ્યારે નય પક્ષને છોડી શ્રુતજ્ઞાની પણ વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ, એમાં ઓલી ચર્ચા આવી છે કે સાતને ગુણસ્થાને જ એમ કે નિર્વિકલ્પ સંકિત હોય એવું જ્ઞાન સાગર અને શાંતિ સાગર કહે છે. પણ ખરેખર તો નિર્વિકલ્પ સંકિત તો ચતુર્થ ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે. આત્માની પ્રતીતિ એને જ ખરેખર નિર્વિકલ્પ સંકિત કહેવામાં આવે છે. અને પ્રતીતિના સમયે સ્વરૂપ આચરણ ચારિત્ર પણ આંશિક હોય છે. પ્રચુર સ્વ સંવેદન નથી હોતું, પણ જ્ઞાનમાં આત્માનું વેદન પણ હોય છે. પ્રચુર સ્વ સંવેદન સાતને ગુણસ્થાને હોય છે, પણ ચતુર્થ ગુણસ્થાને પણ પ્રતીતિ પૂર્વકના સ્વ સંવેદન પૂર્વક ચારિત્રની સ્વરૂપાચરણ લીનતા પણ આંશિક હોય છે. એટલે સમ્યક દર્શન તો ચોથે ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે. અને સમ્યક દર્શન આ કાળમાં પણ થઈ શકે છે, ગ્રહસ્થ દશામાં પણ થઈ શકે છે, કોઈ પણ સમયે સમ્યક દર્શન થઈ શકે છે. સમ્યક દર્શન માટે એને કોઈ વ્રત તપ નિયમ હોય તો જ એને સમ્યક દર્શન થાય એવું બિલકુલ નથી. કારણ કે વ્રત તપ નિયમનો ખરેખર કાળ જ પંચમ ગુણ સ્થાનથી ખરેખર ચાલુ થાય છે. એ શ્રાવકની સ્થિતિમાં જ એ બધું હોય છે. છતાં કોઈ વ્રત નિયમને તપ કરતું હોય તો પણ એને એવો એનો એ તરફનો એવો એનો સ્વકાર છે, તો એવો ભાવ એને આવે છે. એમાં એના પ્રત્યે કોઈ દ્વેષ પણ કરવા જેવો નથી. કદાચ કોઈને ચતુર્થ ગુણસ્થાન પણ ન આવ્યું હોય ને વ્રત નિયમ પાળતો હોય સહજ ભાવે કરતા બુદ્ધિ એ નહીં, આ પરંપરાએ સમ્યક દર્શન થઈ જશે આ કરતા કરતા એટલા માટે નહીં, પણ સહજ કોઈ એવી પ્રક્રિયા કોઈ જીવને બચતી હોય તો એ પણ કાંઈ એ નિષેધવા યોગ્ય નથી. અને ગુરુદેવે કોઈ દિવસ એનો નિષેધ કર્યો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી હંમેશા એમ કે છે કે શુભ ભાવ આર્ય જીવને આવે છે, એનો કરતા નથી, એ આવે છે. પણ એની માન્યતામાં જો એવું હોય કે આ શુભ ભાવ હું કરીશ અને એ કરતા કરતા કાંઈક મને લાભ થઈ જશે તો એમાં લાભ માને તો મિથ્યાત્વ છે.
એમાં ધર્મ બુદ્ધિ કરે તો મિથ્યાત્વ છે, પણ એને શુભ ભાવ આવે તો આર્ય જીવને શુભ ભાવ તો આવે. એમાં શું? એમાં લાભ માને, એનાથી પરંપરાએ કંઈક ફાયદો થઈ જશે એમ માને તો ખરેખર એને મિથ્યાત્વનો દોષ લાગે છે. એમ સમજણ બરાબર એકદમ ચોખવટ હોવી જોઈએ આપણા જ્ઞાનમાં. અને કોઈ એકાંત ક્રિયામાં ચડી જાય કે મને તો ભાવ આવે જ છે, હું શું કરું, પણ મને ભાવ આવે જ છે, પણ એ દેખાય ક્રિયા કરતો દેખાય, ભાવ આવે છે એ જુદો વિષય છે, અને કરવા માટે કરે છે એ જુદો વિષય છે. આ બધી એની અભિપ્રાયની ભૂલો છે. એનો અભિપ્રાય ક્યાં કામ કરે છે એ સમયે એના ઉપર આખો આધાર છે. એના અભિપ્રાયમાં કોઈ કર્તૃત્વ ન હોય અને કોઈ લાભની ભાવનાથી ન કરતો હોય અને ખરેખર સહજપણે ભાવ આવે તો એ તો આવતો પણ જોઈએ. અશુભમાં જ જાય અને શુભ ભાવની કોઈ પ્રવૃત્તિ જ જીવની ન હોય અને એમ કહીને આગળ ચાલે કે શુભ ભાવનું તો કઈ કિંમત જ નથી, એ કરતા કરતા તો કઈ થવાનું નથી, તો આપણે શા માટે કરવો? એ આવે છે તો એ છોડી દેવો. તો એની પાછળતા આવે એને જાણવો, આપણે જાણકાર રહેવાનું છે. આવે એમાં કઈ કરતું તો બુદ્ધિ કરવાની, આવે એને કોઈ રોકી શકતું નથી અને ન આવે એને કોઈ લઈ આવી શકતું નથી. આપણે જાણનાર રહેવાનું છે કે હું તો જાણનાર છું, હું તો જ્ઞાનમય છું, હું તો આ જેટલી ક્રિયાઓ થાય છે એનો જાણનાર છું. આ ચક્ષુ શું કરે? આટલા ટાઈમથી આ ચક્ષુએ કર્યું શું? કાંઈ કરે છે? માત્ર જોવે છે. એ આત્મા માત્ર જાણનાર છે, દૂર રહીને જાણે છે, કાંઈ કરતો નથી. એની એક જ્ઞાન ક્રિયા છે, કોઈ ક્રિયા નથી, કોઈ કરવાની ક્રિયા એની છે નહીં, માત્ર જાણવાની ક્રિયા છે. એવું વસ્તુનું સ્વરૂપ છે. હવે અહીં તો જ્યારે નય પક્ષને છોડી શ્રુતનાની પણ વસ્તુ સ્વરૂપને કેવળ જાણે ત્યારે તે કાળે તે ભલે વિકલ્પ ઉઠે કહે છે, તે કાળે શ્રુતનાની પણ કેવળીની માફક શ્રુત જ્ઞાની ચોથે અનુભૂતિના કાળમાં વિતરાગ જેવો છે. આમાં એમ કહેવા માંગે છે કે જો એક નહીંનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો લાભ થાય. હવે એક નહીંને જ ખાલી સર્વથા આગ્રહપૂર્વક ગ્રહણ કરે, વ્યવહાર નહીં તો છોડી દે, પણ નિશ્ચય નહીં એકને જ ગ્રહણ કરે તો હું તો શુદ્ધ જ છું, હું તો અખંડ જ છું, હું તો ધ્રુવ જ છું, હું તો એક જ છું. હવે એ પણ જો પ્રયોજનના વશે કરતો હોય, પ્રયોજનની સિદ્ધિ અર્થે કરતો હોય, ખરેખર એના ભાવમાં શુદ્ધપણું ખરેખર ભાસતું હોય, ખરેખર એને એનો વિશ્વાસ આવે, એની પ્રતીતિ આવે, એવો ભાવ એનો ચાલતો હોય, વિકલ્પ વગર, તો યથાર્થ છે. પણ એ ભાવ ચાલતો હોય એ વિકલ્પમાં જ ચાલ્યા કરતો હોય માત્ર. તો વિકલ્પ ચાલતો હોય ને ત્યારે પણ વિકલ્પથી જુદો એક ભાવ કામ કરતો થઈ જાય છે. નિર્વિકલ્પ દશા પહેલા, નિર્વિકલ્પ દશા પહેલા, જ્ઞાની થયા પહેલા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને પણ અનુભવના કાળ પહેલા પણ એક એવી સ્થિતિ વધે છે, આપણે લીધી હતી પરમ દિવસે, પણ એમાં આ વાત તો છે, એક એવી સ્થિતિ વધે છે કે એને ઈ સમયે એની પર્યાય છે, જે જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાયમાં એની સાથે નિમિત્તપણે વિકલ્પ ચાલતો હોય, એના સંયોગમાં વિકલ્પ ચાલતો હોય, છતાં એ વિકલ્પને જોવાનું બંધ કરી અને એનું જ્ઞાન જ્ઞાયકને જોવા માટે પણ તત્પરતા કરી શકે છે. એવો એક જીવનો સ્વકાળ અનુભવ પેલા આવે છે કે વિકલ્પની હાજરી છે, મનનો સંગ છે, નાયકનો સંગ હજી થયો નથી, મનનો સંગ હજી છૂટ્યો નથી, છતાં મનથી વ્યાવૃત અને નાયકથી અભેદ નહીં થતું એવું એક પરિણમન, એનું અજ્ઞાનીનું પણ એની દિશા આખી ફરી જાય છે અને નાયક તરફ એનું વલણ ચાલવા માંડે છે. હા, એ પર્યાયમાં એવો એક ભાવ પ્રદર્શિત થાય છે અને એક બીજો ભાવ મનના સંગે વર્તતો હોય છે, અને એક ભાવ મનના સંગ વગર, મન છે, મન મર્યું નથી, હજી મનનો વ્યાપાર બંધ નથી, હજી મનનો વ્યાપાર ચાલુ છે, છતાં એક મનથી ઉન્મુખ અને નાયકની સન્મુખ
એવું એક પરિણમન અનુભવ પહેલા ચાલુ થઈ જાય છે. એને એમ કહેવામાં આવે કે પ્રયોજન વસે. એનું પ્રયોજન શું છે? શુદ્ધાત્માની પ્રાપ્તિનું પ્રયોજન છે. એ પ્રયોજન વસે એક નહીંને મુખ્ય કરે. નિશ્ચયથી હું શુદ્ધ જ છું, હું એક જ છું, હું અખંડ છું. પછી તો એ નિશ્ચયને વ્યવહારના વિકલ્પ છોડી દે. હું સ્વભાવથી જ શુદ્ધ છું, હું સ્વભાવથી જ જ્ઞાયક છું, હું સ્વભાવથી જ પરિપૂર્ણ છું, હું સ્વભાવથી જ ધ્રુવ છું. એ પણ એક વિકલ્પ છે, અનુભવ નથી ત્યાં સુધી. નિશ્ચય નહીંથી શુદ્ધ છું અને વ્યવહાર નહીંથી અશુદ્ધ છું, એ વિકલ્પો છોડી દીધા. પણ હું સ્વભાવથી શુદ્ધ છું, સ્વભાવથી એક છું, સ્વભાવથી અખંડ છું, એવો વિકલ્પ પણ જો એવું પણ ચાલે પણ હજી પરિણામ ન થયું હોય તો એ પણ એક વિકલ્પ છે. પણ એ વિકલ્પ કેવો છે? પ્રયોજનને વશ. પ્રયોજનને વશ એની મુખ્યતા કેવી છે? એનું પ્રયોજન શું છે? શુદ્ધાત્માની પ્રાપ્તિનું પ્રયોજન છે. એવું જો એની પ્રયોજનને વશ મુખ્યતા આવતી હોય તો એમાં કઈ દોષ નથી. પણ એમાં દોષ શું છે? કે હજી અનુભવ ન થાય ત્યાં સુધી દોષ ચાલુ છે. એ અનુભવ થાય ત્યારે દોષ ટળે છે. એમ આમાં કહેવા માંગે છે. 441 ઉપર. હા, 441 ઉપર છે. એક નહીંનો સર્વતા પક્ષ ગ્રહણ કરે. હવે શ્રુત જ્ઞાનમાં પણ એક નહીંને જો સર્વતા ગ્રહણ કરે, બીજો નહીં ગૌણપણે લક્ષમાં ન રાખે તો મિથ્યાત્વ સહિત રાગ છે. હવે આ વાત તો એવી છે કે 11મી ગાથાનો ગુરુદેવે આધાર આપ્યો. હવે 11મી ગાથામાં ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો એમ કે એટલી જ વાત રાખે અને અભૂતાર્થ જ છે બીજું બધું, એમ જો ખાલી એક નહીંને ઉડાડી દે તો દોષ આવે છે. પણ પછી વાત લીધી છે પ્રયોજન વસ્તુ. પછી પ્રયોજન વસ્તુની વાત છે. બીજો નહીં ગૌણપણે લક્ષમાં ન રાખે એટલે કે બીજું કાંઈ છે જ નહીં, પર્યાય છે જ નહીં, માત્ર દ્રવ્ય જ છે. એમ કરીને પર્યાયને જો કાઢી નાખે, પ્રમાણના દ્રવ્યમાંથી પર્યાયને કાઢી નાખે, નિશ્ચયના દ્રવ્યમાં તો પર્યાય છે જ નહીં એટલે એ તો પ્રશ્ન જ નથી એને બહાર કાઢવી કે અંદર રાખવી, એ તો બહાર જ છે. પણ પ્રમાણનું દ્રવ્ય છે એમાં જે પર્યાય છે, પર્યાયને ઉડાડી જ દે. પર્યાય છે જ નહીં, પર્યાય જેવું કઈ છે જ નહીં, હું તો માત્ર દ્રવ્ય જ છું. પર્યાયમાં જે ચાલતું હોય મારે કઈ એની જરૂર નથી. જો એમ કરીને બીજો નહીં ગૌણપણે પણ લક્ષમાં ન રાખે તો એને મિથ્યાત્વ સહિતનો રાગ થાય છે. પછી કહે છે કે એક નહીંને જ પકડે ને, જેમ દ્રવ્યાર્થિક નહીંને એકલાને જ પકડે પણ પર્યાય નથી જ તો તેને મિથ્યાત્વ સહિત રાગ છે. એમ કે દ્રવ્યાર્થિક નહીંથી હું દ્રવ્ય શુદ્ધ જ છું, હું એક જ છું, અખંડ જ છું, અને પછી પર્યાય છે જ નહીં તો એને મિથ્યાત્વ સહિતનો રાગ થઈ જાય છે. પ્રયોજનને વસે એક નહીંને પ્રદાન કરે. આ દ્રવ્યનું પ્રયોજન ભૂતાર્થ છે તે જ સત છે, એ જ પ્રયોજન છે ભૂતાર્થનો આશ્રય કરાવવાનો, સમ્યક દર્શન કરાવવા માટે. એથી એને ત્યાં ભૂતાર્થનો આશ્રય ને છતાં ગૌણપણે પર્યાય વ્યવહાર નથી એમ કહ્યું. વ્યવહાર અભૂતાર્થ જૂઠો છે એમ કરીને એમ નહીં, એટલે કે વ્યવહાર જૂઠો જ છે ને અભૂતાર્થ જ છે એટલે કે એ છે જ નહીં એમ નહીં. વ્યવહાર તો અભૂતાર્થ જ છે, વ્યવહાર જૂઠો જ છે. પણ એ વ્યવહાર જૂઠો છે એવા વ્યવહારનો સ્વીકાર ન કરે અને વ્યવહાર છે જ નહીં એમ કે તો ભૂલ થઈ જાય છે. બાકી વ્યવહાર અભૂતાર્થ છે એમ ઈ ન માને તો શું કઈ વ્યવહાર ભૂતાર્થ છે? વ્યવહાર તો અભૂતાર્થ જ છે, વ્યવહાર તો જૂઠો જ છે. એ મુખ્ય ગુણને છોડી દો તમે. વ્યવહાર પોતે જ છે ને અસત્ય કથન કરનારો છે. 56મી ગાથામાં કીધું છે કે વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે. વ્યવહાર નહીં બીજાના ભાવને બીજાનો કહે છે. એ જીવને અજીવ કહી દે અને અજીવને જીવ કહે, એમ નામ વ્યવહાર. એનું સ્વરૂપ જ એવું છે વ્યવહારનું. કળશ ટીકાકારે તો એમ કીધું છે વ્યવહાર એટલે જૂઠા બોલો. તો જૂઠો જ કે અસત્યાર્થ ને અભૂતાર્થ વિદ્વાનોની ભાષા છે. આચાર્ય ભગવાન અભૂતાર્થ ને અસત્યાર્થ અને નાનકડો સાધક રાજમંત્રી અનુભવનો રસ્યો એક એક કળશમાં અનુભવની ચર્ચા કરે. એ એમ કે વ્યવહાર જૂઠો છે.
વ્યવહાર જૂઠો છે. કોઈએ ગણ્યું હતું કે 108 વખત વ્યવહારને જૂઠો કીધો જ કળશની સામે. કેટલી વાર? 108. ગણી લેજો તો દ્રઢ થઈ જશે કે વ્યવહાર જૂઠો જ છે. એટલે આ સમજણનો માર્ગ છે. ક્યાંક એમ કહી દઈએ થોડું કે ભાઈ આ વ્યવહાર છે એ વ્યવહારને અભૂતાર્થ કીધો અને જૂઠો કીધો, એટલે એ કે જૂઠો કરી એમ કરીને નહીં, ગૌણ કરીને અભૂતાર્થ છે, ગૌણ કરીને જૂઠો કીધો છે, એટલે પછી એને એની મુખ્યતા જો થવા માંડે. તો એવું આમાં કહેવામાં આશય નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીએ નિયમસારના 214 નંબરનું પ્રવચન છે 71મી સાલનું. આપણે હમણાં કારણ કાર્ય નિયમમાં 7મા ભાગમાં છાપ્યું છે. એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ 187 ગાથાનું છેલ્લી ગાથાનું પ્રવચન છે. નિયમસારમાં 187 ગાથા છે, એનું 311 કળશ છે, 187 ગાથા છે. એમાં 187 ગાથાનું છેલ્લું પ્રવચન છે 214 નંબરનું. એમાં આ વિષય ઉપાડ્યો છે. વ્યવહાર કેવી રીતે અભૂતાર્થ છે, વ્યવહાર કેવી રીતે નિશ્ચયમાં નથી, દ્રવ્યમાં પર્યાય કેવી રીતે નથી, અને પર્યાય પ્રમાણના વિષયમાં કેવી રીતે છે અને નિશ્ચયના વિષયમાં કેવી રીતે નથી, એ બધું એમાં આવ્યું છે. તમે લોકોએ સાંભળી લેજો, પ્રવચન વાંચી લેજો. એમાં બહુ ખુલાસો ગુરુદેવે કર્યો છે. આ બધા હું તમને કોટેશન આપું છું, એ બધું તમે જોઈ લેજો. એમાં એકદમ ગુરુદેવે એટલું બધું સ્પષ્ટ કર્યું હોય ને, એ જ હું તમને અત્યારે કહું છું. તમને બહુ કામ આવશે આ બધી ગાથાઓ. ને હું જે બોલું છું ને, 56ની ગાથા મેં તમને કીધી, તમે ખાસ વાંચજો. એમાં એ છે 67ની ગાથા વાંચજો. ઘીનો ઘડો દ્રષ્ટાંત આપ્યું છે. ઘીનો ઘડો છે તે માટીમય છે અને ઘીમય નથી. વ્યવહારના કથનથી નિશ્ચય સમજાવે. કથન વ્યવહારનું કરે, સમજાવો છે નિશ્ચય. એને ઘીનો ઘડો નથી કેવો. ઘડો તો માટીમય છે, પણ ઘી એમાં ભરેલું છે એટલે ઘીનો ઘડો કહેવામાં આવે છે. વ્યવહાર દ્વારા ઘીના ઘડા કઈ અને માટીમય ઘડો છે એવો પરમાર્થમાં બતાવવો છે. એટલે આવી બધી ઘણી ગાથાઓ છે. એટલે આમાં કહે છે કે વ્યવહાર અભૂતાર્થ છે, જૂઠો છે એમ કરીને એમ નહીં, એને ગૌણ કરીને નથી, મુખ્ય દ્રવ્યને કરીને નિશ્ચયનું લક્ષ કરાવવા, ગૌણ કરીને નથી તેનું લક્ષ છોડાવવા અભૂતાર્થ કહ્યું છે. સર્વથા અભૂતાર્થ માને તો એકાંત મિથ્યાત્વ છે. સર્વથા અભૂતાર્થ માને એટલે કે પર્યાય છે જ નહીં એમ જો માને તો ખરેખર મિથ્યાત્વ સહિતનો રાગ થાય છે. પર્યાયને માને અને પર્યાય દ્રવ્યમાં નથી એમ માને તો કાંઈ દોષ નથી. પણ પર્યાયને પ્રમાણના વિષયમાંથી પણ બહાર કાઢી નાખે કે પર્યાય જેવું કાંઈ અસ્તિત્વ જ નથી, હું તો એકલો દ્રવ્ય જ છું, તો એકલો જ શુદ્ધ છું, તો એકલો અખંડ જ છું, તો એમ માને તો એમાં ભૂલ થવાનો સંભવ છે. સોગાનીજીનું દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ જ્યારે બહાર પડ્યું ને, ત્યારે એ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ વાંચીને કેટલાય લોકોને એવી ભ્રમણા થઈ ગઈ કે પર્યાય છે જ નહીં. કોઈ એમ કે ને કે પર્યાયમાં આમ છે, શબ્દ બોલતા નહીં તમે પર્યાય. જો તમે પર્યાય શબ્દ બોલશો ને મિથ્યા દ્રષ્ટિ છો તમે. એટલે આવો ભ્રમ પણ ઉભો જીવને નિશ્ચયના પક્ષમાં થઈ જાય છે. નિશ્ચયના પક્ષમાં, નિશ્ચયમાં નહીં, પક્ષમાં આવો ભ્રમ થવાનો સંભવ છે. એને તમે વાત કરો જ્યાં બહાર પડ્યું ત્યાં, તરીકે કે પર્યાયની વાત, તો કે પર્યાયનું નામ લેતા નહીં, પર્યાય તમે બોલશો ને એટલે તમે અભડાઈ ગયા. સમજો છો ને, અભડાઈ ગયા એટલે કે તમે મિથ્યા દ્રષ્ટિ જ છો. એટલે દ્રવ્યમાં પર્યાયની નાસ્તી બતાવી સોગાની સાહેબે, તો એને તો પર્યાયને કાઢી જ નાખી, અલોક આકાશમાં મોકલી. પર્યાય છે જ નહીં કે વાત જ કરોમાં નામ લેતા નહીં. આટલો બધો દ્રોહ થઈ જાય છે જ્ઞાનનો. પર્યાય પ્રત્યે આવો દ્વેષ થઈ જાય છે. એને કદી દ્રવ્ય પ્રત્યે કોઈથી નિશ્ચય પ્રગટ થવાનો અવકાશ નથી. કે જેને પર્યાય પ્રત્યે દ્વેષ થાય છે એને દ્રવ્ય પ્રત્યે રાગ થાય છે. દ્રવ્યનું સ્વરૂપ નથી સમજાતું. સોગાનીજી સાહેબ છે ને, સોગાનીજી સાહેબ ને અનુભૂતિ એક રાગમાં છે. એક એવી સ્થિતિ છે કે પૂજ્ય ગુરુદેવ શ્રીના એક પ્રવચન જીવે સાંભળ્યું, એક પ્રવચન સોનલ ગયા અને બેઠા પ્રવચનમાં ગુરુદેવ,
ઘણાને આમાં ખબર હશે પણ ઘણાને ન પણ ખબર હોય. ગુરુદેવના પ્રવચનમાં જઈને સોગાનીજી બેઠા. સોગાનીજી એટલે ઈ બેસે ને તો તમને પહેલા તો પ્રતિમા બેઠી હોય ને એવું લાગે. તમે સાક્ષાત પ્રતિમા જ જોઈ લો એમ લાગે તમને. એ સોગાનીજી પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન સાંભળવા માટે બેઠા. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં એક વાત આવી કે જ્ઞાન ભીન અને રાગ. બપોરે થોડીક વાત થઈ ગઈ. જ્ઞાન ભીન અને રાગ. એને એ શબ્દ સાંભળ્યો કે જ્ઞાન ભીન ને રાગ. ત્યાં ને ત્યાં એનું જ્ઞાન છે ને વિચારે છે. જો સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની હોય એની પૂર્વ તૈયારી પણ કેવી હોય છે, એને નિમિત્તપણું પણ કેવું પડી જાય છે. ઉપાદાનની જાગૃતિનો સ્વકાળ પામવાનો હોય તો કેવા નિમિત્ત પાસે ક્યાંથી પોતે આવી જાય છે. જેમ સિંહના ભાવમાં આવી ભગવાનને જીવ, એવું ઘણા જીવોને જીવ છે. પુરાણમાં ઘણા દાખલાઓ એવા આવે છે. એવું બધું થઈ શકે છે. તો એ સોગાનીજી ત્યાં ગયા, પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચનમાં બેઠા અને એને એમ ગુરુદેવે કીધું કે જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન, જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. એવી ભિન્નતા પૂજ્ય ગુરુદેવ શ્રીએ ત્યાં બતાવી. ત્યાં ને ત્યાં બેઠા બેઠા એનું જ્ઞાન વિચારે ચડી ગયું કે આ પુરુષ એમ કહે છે કે જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. એ પુરુષ છે ત્યાં આત્મા છે. અહીંયા હું બેઠો છું, મારી પાસે આત્મા છે. એના જ્ઞાનને રાગ ભિન્ન છે એમ કહે છે, તો મારા જ્ઞાનને રાગ એ ભિન્ન જ હોય. એને એમ વિચાર ન કર્યો કે આ તો સમ્યક દ્રષ્ટિ છે ને હું મિથ્યા દ્રષ્ટિ છું. એમ વિચાર ન કર્યો. એમ વિચાર કર્યો હોય ને એ ન પામે, એ પામી ન શકે. એને એમ જ વિચાર કર્યો કે એના જ્ઞાનને રાગ ભિન્ન છે તો મારા જ્ઞાનને રાગ તો ભિન્ન જ હોય. ત્યાંય આત્મા છે, ત્યાંય જીવ છે ને અહીંયા જીવ છે. ત્યાં જ્ઞાનને રાગ ભિન્ન હોય તો જીવ તો બધા સરખા હોય. જીવમાં જ્ઞાનને રાગની ભિન્નતા હોય. એમ એને ત્યાં ને ત્યાં વિચાર ચાલુ. એ વિચારતા 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 એને એ સાંભળી લીધું ને એટલું જ્ઞાનને રાગ ભિન્ન, પછી વિચારે ચડી ગયા. પછી પ્રવચનમાં શું આવ્યું એને ખબર નથી કાંઈ. એટલા બધા વિચારે ચડી ગયા અને ત્યાં બેઠા બેઠા એ નિર્ણયની ભૂમિકા આવી ગઈ. ત્યાં બેઠા બેઠા નિર્ણય કરી લીધો એને. જ્ઞાન ને રાગ બે જુદા જુદા છે, બે પ્રતાપ જ છે. એટલો તો એને વિકલ્પાત્મક દશામાં નિર્ણયાત્મક ભૂમિકામાં વિશ્વાસ આવી ગયો. એ પ્રવચન પૈતું એટલે પછી ત્યાંથી ઊભા થયા છે. ઊભા થઈને સીધા સમિતિમાં ગયા છે અને ત્યાં બેસી ગયા છે. હવે એને કર્યું છે શું ત્યાં જઈને? કોઈ ક્રિયા કરી, બીજું કાંઈ કર્યું તો એને ચિંતન શું કર્યું ત્યાં જઈને? એને એનો નિર્ણય હતો ને, જે નિર્ણય કર્યો એ નિર્ણયને દ્રઢ કર્યો. નિર્ણયને દ્રઢ કર્યો ખાલી. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન, જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. એવી એક ભેદ જ્ઞાનની ધારા ચાલી, એવી ભેદ જ્ઞાનની ધારા ચાલી કે એ ભેદ જ્ઞાનમાં રાગ ભિન્ન, જ્ઞાન ભિન્ન, જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન એમ કરતા 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 સવારે પરોઢિયું થયું. ત્યાં અભેદને છે ને એ ભેટી ગયા. અનુભૂતિ આમ થાય છે, નિર્ણય આવે છે અને નિર્ણયની દ્રઢતા થાય છે. બસ એ નિર્ણય દ્રઢ થયો, દ્રઢતર થયો ને દ્રઢતમ થયો. ત્યાં એને સ્વસંવેદનની પ્રાપ્તિ થઈ અને એ સીધા અનુભવ લઈને ઉભા થયા છે. એની સ્થિતિ એવી હતી, શ્રવણ બેલગોળા જાય, રાત્રે ઉપર જાય, કારણ કે ઉપર રાત્રે કોઈ હોય નહીં, બધા નીચે હોય. આખી રાત ત્યાં બેસે બાહુબલી ભગવાન પાસે. વહેલી સવારે નીચે ઉતરે ત્યારે બધા ઉપર જતા હોય, એટલે નીચે કોઈ ન હોય. આટલી એકાંત પ્રિયતા, સંગમાં રહે નહીં ક્યાંય. મુમુક્ષુઓના સંગથી દૂર, મુમુક્ષુના સંગથી દૂર. બીજા સંગની તો ચર્ચા જ નથી. આમાં ઘણું સમજવા જેવું છે. એકલિયા ડેમ જાય, પછી જે ત્યાં જ્યાં રહેતા હતા ને સોનગઢમાં, ત્યાં ઉપર અગાસી હતી. અગાસી સમજ્યા? એ મેડી ઉપર
રાત્રે ચાલ્યા જાય. પછી એ બસ ધ્યાનમાં બેસી જાય. અહીંયા જે લોકો રહેતા હતા ને એ લોકોની જલ્દી તો ઉપર જવાની હિંમત ન ચાલે, પણ 2-3 કલાક થાય ને પછી જાય ઉપર કે હવે સોગાનીજી શું કરે છે. એ જોવા જાય ને તો એ જેમ 9-9:30 જઈને બેઠા હોય ને એવી જ રીતે બેઠા હોય. એની સ્થિતિ એવી કે એનું પહેરણ ન હૈલું હોય. પહેરણ છે ને એ હૈલું ન હોય. એટલી તો શરીરની સ્થિરતા, તો આત્મ સ્થિરતા કેવી હશે? એ જ્યારે જ્ઞાની થયા એનું નિમિત્તપણું ગુરુદેવ હોય. તમે વિચાર કરો કે આવા જ્ઞાનીને જ્ઞાનીપણું પ્રગટ થવામાં પૂજ્ય ગુરુદેવ શ્રીનું નિમિત્તપણું હતું, તો પૂજ્ય ગુરુદેવની સ્થિતિ કેવી હોય? એના ઉપરથી એનો મહિમા કેટલો આવે? આવી સ્થિતિ સોગાનીજીની ઘણા દાખલા છે, એની ઘણી વાત છે. આપણે જો એની ચર્ચા કરીને તો ખરેખર ઘણા જીવો તો એવી રીતે ચાલવા ન દે, પણ એમાં વિકલ્પ ન થવો જોઈએ. વિકલ્પથી ચાલે તો દુઃખ, પ્રયોજનવશ ચાલે તો સુખ આવવાની તૈયારી. એમ આમાં કહેવામાં એટલે આ એવું છે કે કોઈ પણ શબ્દ જ્ઞાનીનો કાને પડે ને એમાં જો ભેદ જ્ઞાનની ધારા સીધી ગયો હોય તો એને એ શબ્દની કાંઈ કિંમત નથી. કોઈ પણ શબ્દ ફેરો પણ એને ભેદ જ્ઞાન કરતા આવડી ગયું કે ત્યાં જીવ છે, અહીંયા જીવ છે, ત્યાં જ્ઞાન ને રાગ જુદા છે, અહીંયા જ્ઞાન ને રાગ જુદા છે. બસ એમાં એને એનું કામ થયું. એમાં એને રાત્રે બેસી ગયા અને સવારે ઉઠ્યા સ્વસંબંધ. એટલે આ એવી સ્થિતિ છે. આવું થઈ શકે છે, નથી થઈ શકે. પણ દરેક જીવે પોતપોતાની સ્થિતિ સમજી અને અક્કલથી નકલ કરવી જોઈએ. અક્કલ વગરની નકલ છે ને એ કિંમતી નથી હોતી. પોતાની સ્થિતિનો પણ એને અંદાજ હોવો જોઈએ. પોતાની કઈ રીતની અત્યારે પરિણતિ ચાલે છે, પોતાના ભાવમાં કેટલી ઉગ્રતા છે, પોતાને ભાવ વાસનની કેટલી તૈયારી છે, પોતાને સંયોગમાં કેટલી મીઠાશ છે, પોતાને પરમાં કેટલો રસ પડ્યો છે, એ બધી વસ્તુ કામ કરે છે. એમને એમ કઈ કોઈ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. કોઈ ખાલી એની નકલ કરવા માંડે. સોગાનીજીએ કીધું છે હું તો ધ્રુવ જ છું, હું તો અખંડ જ છું, કોઈ પણ પર્યાયો મારે કઈ સમજ જ નથી, તો એ દરેક જીવને નથી લાગુ પડતું. હવે ઘોર એકત્વ બુદ્ધિ ચાલતી હોય પરમાં, બેઠો હોય અહીંયા, વિકલ્પ ચાલતા હોય દુનિયા, વાણી સાંભળતા હોય ગુરુદેવ, અને કામ અંદરમાં વિકલ્પનું ચાલતું હોય બહારનું. એવા જીવોનું કઈ કામ નથી. આમાં બહુ સાવચેતીનો માર્ગ છે, બહુ સમજણનો માર્ગ છે. આ વિતરાગતા પ્રગટ કરવા માટેની તાલાવેલી જાગે ને એમાં પરથી તો ઉદાસીનતા એને સહજ પેલા આવી જાય. એ સહજ આવી જાય. એ સહજતા એવી ઉદાસીન ભાવથી ન આવે તો કાર્ય એટલું બધું સરળ નથી. પોતે જ્યાં છે ત્યાંથી એને જોવે તો સરળ છે. પોતે જ્યાં આત્મા છે ત્યાં જ એનું જ્ઞાન છે, એ પ્લેટફોર્મ ઉપર ઉભો રહીને જોવે તો ખૂબ સરળ છે. તો બહારના સંયોગો નડતાય નથી. બહારના સંયોગોને છોડે તો થાય એવું છે જ નહીં, બિલકુલ એવું નથી. એટલે આ બેલેન્સ નો માર્ગ છે. બરાબર બેલેન્સથી જીવે ચાલવું જોઈએ. બેલેન્સથી ચાલે તો ખરેખર પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી જે સાંભળતો હોય અને બેલેન્સ એના જ્ઞાનમાં બેસી ગયું હોય તો એનું કામ ન થાય એવું બનતું છે. આવું આમાં 143 ગાથામાં આ વાત મુખ્યપણે છે. એક નહીને પ્રદાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર મોહનો રાગ રહે, અને જ્યારે નૈ પક્ષને છોડી વસ્તુ સ્વરૂપને કેવળ જાણે ત્યારે તે વખતે સૂચનાની પણ કેવડીની માફક વિતરાગ જેવો છે એવો જ હોય છે એમ જાણવું.
એટલે કે એક નહીંને મુખ્ય કરી, દ્રવ્યાતીત નહીંને મુખ્ય કરીને દ્રવ્યને જોઈ લઈએ, અનુભવ કરી લઈએ, તો મિથ્યાત્વ ચાલ્યું જાય અને મિથ્યાત્વ વગરનો રાગની ઉત્પત્તિ અસ્થિરતા રૂપે ત્યાગ કરે વિકલ્પની, તો એ વિકલ્પ તો ગૌણ છે, એ વિકલ્પની કાંઈ કિંમત નથી. આપણે વાત થઈ ગઈ છે કે એ વિકલ્પ તો નબળો થઈ ગયો છે, હવે એને પગ નથી, એટલે એ કાંઈ કોઈ ઉપર સવાર થઈ શકે એવું નથી, કારણ કે એને જ્ઞાનીને જ્ઞાન પણ પ્રગટ થઈ ગયું છે, એટલે એ તો જ્ઞાની જ્ઞાનમાં ને જ્ઞાયકમાં જ રમતા હોય છે, વિકલ્પની દરકારી કરતા નથી. એને વિકલ્પનું જ્ઞાન વધતું હોવા છતાં એવા જ્ઞાન ઉપર પણ એનું લક્ષ નથી હોતું, ને એની દ્રષ્ટિ અને જ્ઞાન બે જ્ઞાયકમાં લવલીન થઈ ગયા હોય છે, ચોટી ગયા હોય છે, એટલે એ ત્યાંથી કદી ઉખડતા જ નથી. આવી આ 143મી ગાથાનો સાર છે. હવે મૂળમાં આપણે કાલે 144મી ગાથા લેવી છે, કળશને આપણે ગૌણ કરીએ છીએ, ખાલી જોઈ લેશું. 144મી ગાથા અનાદિ મિથ્યા દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ થવા માટેની મૂળ ગાથા. આપણે તો એ વિષયમાં ઘણો આવી ગયો છે, પણ આમાં થોડું વ્યવસ્થિત 144મી ગાથા ખૂબ સુંદર છે, તો એ રીતે આપણે એને સમજી અને કાલના બે સ્વાધ્યાય છે એમાં 144મી ગાથાનો આપણે સ્વાધ્યાય કરીશું. અને આ વારંવાર આનો સ્વાધ્યાય આ પ્રવચનોનો કરવા જેવો છે, ત્યારે જ ખરેખર વિકલ્પ પાતળા પડે છે. વિકલ્પ પાતળા પડે છે અને મિથ્યાત્વ ઘડવા માંડે છે, પછી વિકલ્પ તૂટે છે. એ રીતે વિચાર કરી અને સર્વભવિજીઓ આવી રીતે આનો સ્વાધ્યાય કરીએ, મોક્ષમાં પ્રયાણ કરે.